જે કાયદોની વ્યવસ્થાના ધજાગરા ઉડાવનારા ગુંડાઓ માટે હવે કોઈ સ્થાન નથી। જે ચિરાગ ગોટીના નામે આખું સિંગણપોર ફફડતું હતું, જેણે પોતાના જ ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાનું પાપી ષડયંત્ર રચ્યું હતું, આજે જ ગુંડાનો અહંકાર સુરત પોલીસે ધોળા દિવસે માટીમાં મેળવી દીધો છે। સુરત પોલીસનો સપાટો કુખ્યાત ચિરાગ ગોટીના તાલિબાની આતંકનો કરુણ અંશ। ભરબજારે નીકળ્યો વરઘોડો। સુરતના સિંગણપોર અને વરાછા વિસ્તારમાં જેનો ખોફ હતો તેવા માથાભારે ચિરાગ ગોટીના અહંકારને સુરત પોલીસે આજે માટીમાં મેળવી દીધો છે। પોતાના જ ભાગીદારને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવવા માટે પિશાચી ષડયંત્ર રચનાર અને નિર્દોષોને તાલિબાની સજા આપનારા ગુંડાની શાન ઠેકાણે લાવવા માટે પોલીસે તેનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું। સિંગણપુર પોલીસે ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં ચિરાગ ગોટીને જ્યારે તપાસ અને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા। જે ચિરાગ ગોટીના નામે લોકો ફફડતા હતા તે આજે ફાટેલા કપડા અને લાચારી સાથે પોલીસના ઝાપટામાં જોવા મળ્યો હતો। પોલીસ જેવી ચિરાગને લઈને પહોંચી હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। વર્ષોનો આક્રોશ આજે જનતાના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો। રોષે ભરાયેલા લોકોએ પોલીસ સુરક્ષા વચ્ચે પણ ચિરાગ ગોટી પર હાથ સાફ કર્યો હતો। લોકોએ તેને બરાબરનો લમધાર્યો હતો, જેના કારણે તેને ભાગવું ભારે પડ્યું હતું। ભીડનો પ્રચંડ આક્રોશ અને જનતાનો ન્યાય જોઈને કુખ્યાત ચિરાગ ગોટીના પગ ધ્રુજી ગયા હતા। હજારો લોકોની હાજરીમાં તેને બે હાથ જોડી માથું નમાવીને પ્રજાની માફી માંગી હતી। જે ગુંડો રિવોલ્વર બતાવી ખંડણી ઉઘરાવતો હતો તે આજે જીવ બચાવવા કાકલુદી કરતો જોવા મળ્યો હતો। ચિરાગ ગોટીના આતંકથી મુક્ત થયેલા લોકોએ અને ખાસ કરીને તેના ષડયંત્રનો ભોગ બનેલા પીડિતાઓએ આ કામગીરીને વધાવી લીધી હતી। વિસ્તારમાં ઢોલ નગારા વગાડવામાં આવ્યા અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। લોકોએ સુરત પોલીસની કામગીરી પર પુષ્પવર્ષા કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યા હતા કે કાયદો અને જનતાનો ન્યાય સર્વોપરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે ચિરાગે તેના ભાગીદાર અલ્પેશ મિયાણીની કારમાં 7.87 લાખનું ડ્રગ્સ મુકાવીને તેને ફસાવ્યો હતો। આ સિવાય તેની સામે ખંડણી, અપહરણ અને ટોર્ચરના 10થી વધુ ગુના નોંધાયેલા છે। પોલીસ હવે તેની સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરે છે। ગુનેગાર ભલે ગમે તેટલો માથાભારે હોય, સુરત પોલીસ તેને કાયદાનું ભાન કરાવીને જ જંપશે।